ડાંગના સુબીર ખાતે 80માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવજોત હાઈસ્કૂલ ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। કાર્યક્રમમાં સુબીર તાલુકાના વિકાસ કાર્યો માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 45 કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું। આજે ડાંગ જિલ્લાના સુબીર ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ, અમારા ઉપદંડક લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ, કલેક્ટર શ્રી અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જે રીતે સમગ્ર ભારતમાં મોદી સાહેબનું અત્યારે જે વિઝન છે 2047માં વિકસિત ભારતનું, એ રીતે અમારા ડાંગ જિલ્લામાં પણ સરકારશ્રીની તમામ યોજનાઓ થકી ગામે ગામ છેવાડાના નાગરિકો સુધી યોજનાનો લાભ મળે છે। આગામી દિવસોમાં યુવાનો, મહિલાઓ એ પણ આત્મનિર્ભર બને એના માટે પણ અમારું વહીવટી તંત્ર અને સરકારશ્રી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે। ત્યારે આગામી દિવસોમાં જે રીતે ભારત વિકસિત થઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ આત્મનિર્ભરતાની વાત કરીએ, સ્વદેશી જે અમારું અહીંની જે અમારી ઉત્પાદન વસ્તુઓ છે એ પણ દેશ વિદેશમાં પહોંચે, લોકોને રોજગારી મળે, એના માટે સતત